નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં. જો આજે 1/2/2024ના રોજ પણ ઝાકર બહુ આવી છે અને જો આજે તમને વિડીયોમાં ધાણા ઝાકરમાં વાટવા કે ના વાટવા એના વિશે વાત કરવી છે કે ફૂલ ઝાકર આવે તો ધાણા વાટવા કે નહીં, તો શું કરવું પાકી ગયા હોય તો. અને બીજું આપણે ધાણા અને ધાણીના તફાવત વિશે વાત કરવી છે. ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી કે ધાણા અને ધાણીમાં શું ફેર આવે છે. અને ઘણા વિસ્તારમાં ધાણાનું વાવેતર થાય અને ઘણા વિસ્તારમાં ધાણીનું વાવેતર થાય. એના વિશે પણ આજે જો વાત કરવી છે. જો પહેલાં તો તમને કહી દઉં કે ઝાકરમાં ધાણા વાટવા કે નહીં. તો જો મિત્રો આ તમને દેખાય ને, આ ધાણા પાકી ગયા છે, હવે જો વાટવાની તૈયારીમાં જ છે. પણ જો આ ધાણા 2 દી થયા ઝાકર આવે, 2 દિવસ થયા, એટલે જો આ વાટતા નથી. એટલે જો આવા ધાણા હોય તો હજી 1-2 દિવસ તમે ના વાટો તો હાલે, ઝાકર આવતી હોય એટલા માટે. અને જો આથી વધારે પાકી ગયા હોય ધાણા અને ફૂલ જો લાલ થઈ ગયા હોય તો ફરજિયાત વાટવા પડે. અને જો તમે વાટો નહીં ધાણા તો ધાણામાં ખરવાની સમસ્યા રહે છે. જો ધાણાનું વાવેતર હોય ને તો ધાણા ઓછા ખરે છે ધાણી કરતાં. એ આગળ તમને વિડીયોમાં કહે કે ધાણા અને ધાણીમાં શું તફાવત આવે. એટલે જો ધાણી હોય તો ધાણી થોડુંક વધારે ખરતી હોય અને ઝાકર હોય, ઝાકરના કારણે જો તમે વાટો ધાણા તો પહેલા નંબરમાં તો તમારે ધાણામાં ખરવાની સમસ્યા રહે છે કે જો ઝાકરનું પાણી દાણા ઉપર ભર્યું હોય અને એના કારણે તમે વાટો એટલે સવારના પોરમાં જ્યાં સુધી પાણી રહે 10-11 વાગ્યા સુધી ત્યાં સુધી ખરે વધારે. ને જો તમે બપોર પછી વાટો તો ઓછું ખરે છે. અને એટલા માટે જ જો 2 દિવસ ઝાકર હંમેશા 2 થી 3 દિવસ વધારે રહીએ આવવાનું જોર. 3 દિવસ પછી ઝાકરનું જોર ઘટી જતું હોય. અમારે આજે 3જો દિવસ જેવું છે. હવે લગભગ કાલથી એવું લાગે કે ઝાકરનું જોર ઘટશે. એટલા માટે જો આ ધાણા હવે કાલે વાટવાનું ચાલુ થશે. અને જો ઝાકર ના હોય તો આપણે કલરમાં પણ ફાયદો થાય છે ઝાકર ના આવે અને વાટી. અને કેમ કે ઝાકર હોય અને વાટી અને પાછી બીજા દિવસે ઝાકર આવે તો પાથરા પણ ઘડીકમાં આપણે સુકાય નહીં, એ પણ નુકસાની જાય. એટલા માટે જો ઝાકર મીડિયમ ધાણા પાક્યા હોય અને ઝાકર આવતી હોય તો ઝાકરમાં ધાણા વાટવા નહીં. અને જો હવે આપણે ધાણા અને ધાણીના તફાવત વિશે વાત કરી કે ધાણા અને ધાણીમાં શું તફાવત આવે. તો પહેલાં તો ધાણાની વાત કરી તો ધાણા આપણે ધાણી કરતાં સાઈઝમાં મોટા આવે અને એનો દાણો મોટો હોય. અને ધાણી કરતાં ધાણામાં ઉત્પાદન થોડુંક વધારે મળે. ધાણી વીઘે 20 મણ થાય તો ધાણા વીઘામાં 20 મણ ઉપર પણ ઉત્પાદન આવી શકે. 22 મણ માંડીને 25 મણ સુધી બહુ સારામાં સારા થાય તો 25 મણ સુધીની ધાણાની રેન્જ છે. અને ધાણીની તો 20 મણ સુધીની રેન્જ છે. 20 થી 22 મણ સુધી થાય બહુ સારામાં સારી ધાણી હોય તો. અને ભાવની જો તમને વાત કરું તો ભાવમાં ધાણાનો ભાવ ઓછો હોય ધાણી કરતાં. અને ભાવમાં 100 થી 200 રૂપિયાનો ફેર હોય મણે ધાણા અને ધાણીમાં. ધાણાનો ભાવ 100 રૂપિયા નીચો હોય ધાણી કરતાં. અને સુકારાની જો તમને વાત કરું તો સુકારામાં જો પહેલાં જે કોઈ મિત્રો નવું વાવેતર કરતા હોય કે એકેય વખત ધાણા કે ધાણી વાવ્યું જ ના હોય, એ શરૂઆતમાં ધાણા વાવે તો ધાણામાં પણ સુકારો નથી આવતો અને ધાણામાં ઉત્પાદન સારું મળે. અને ધાણી કરતાં વધારે ઉતરતા હોય અને એમાં ઝાકર થોડીક ઓછી નુકસાન કરે. અને ધાણી કરતાં ધાણાનું જરાક ઊભે પણ વધારે 4-5 દિવસ એની મુદત વધારે હોય ધાણાની, ને ધાણીની મુદત ઓછી હોય છે, 4-5 દિવસ વહેલી પાકે છે. અને જે કોઈ મિત્રો વધારે વાર ધાણાનું વાવેતર કર્યું હોય કે 2 થી 3 વર્ષ ધાણા જ વાવતો હોય મોટા, તો એ મિત્રો ધાણી વાવી શકે. ધાણા કરતાં સુકારાની સમસ્યા ઓછી હોય, ધાણામાં થોડીક વધારે હોય છે સુકારાની સમસ્યા. તમે વારંવાર 2 થી 3 વર્ષ
ધાણા વાવ્યા હોય અને પછી એમાં હુકારો આવતો હોય તો પાછા વર્ષે તમે ધાણીની ટ્રાય કરી શકો. ધાણીમાં ધાણા કરતાં ઓછો હુકારો આવે અને ધાણી જ વધારે વાર લાંબો સમય સુધી ટકી રહે. 8 થી 10 વર્ષ સુધી અમે તો ધાણા મૂકી અને ધાણીનું વાવેતર લગાતાર આ બધા જો વિસ્તારમાં થાય છે. આગળ પણ જો આ બધા ધાણા જ વાવેતર કરેલ છે, એટલે ધાણીનું જ વાવેતર કરેલ છે. અમે પણ જો આગળના વિડીયોમાં બધા જે કોઈ વિડીયો છે એ ધાણીના જ છે, ધાણાના નથી. અમારા વિસ્તારમાં ધાણાનું વાવેતર હવે નથી થતું, કેમ કે ધાણીવાળા ખેતરમાં પાછું ધાણા વાવી તો ધાણામાં વધારે ઉકારો આવતો હોય, એટલા માટે હવે કોઈ ધાણાનું વાવેતર કરતું નથી, ધાણીનું જ વાવેતર કરી. અને કલરમાં ભાવમાં પણ જો ધાણી સારી ઝીણી અને મીડિયમ ક્વોલિટી હોય સાઇઝમાં અને ફૂલ કલરવાળી હોય તો એનો ભાવ સારામાં સારો ઓછામાં આવતો હોય. એટલે ધાણીનો ભાવ વધી જતો હોય ધાણા કરતાં. આપણે યાર્ડમાં જે ઓછો ભાવ હોય એ વધારે પડતો ધાણીનો જ હોય, ધાણાનો ઓછો હોય, સારી કલરવાળી થાય. જો આ તફાવત હોય છે ધાણા અને ધાણીમાં. જે કોઈ મિત્રોને ખ્યાલ ના હોય તો વિડીયો આપણો જોઈ લેજો અને માહિતી આપણે કેવી લાગી કોમેન્ટ કરજો. ને જો હવે અત્યારેના સમયમાં કોઈ મિત્રોને દાણા પાકવાની અવસ્થામાં જ હશે, કોઈને 2.5 મહિના થયા છે, કોઈને 3 મહિના પૂરા પણ થયા છે. દાણાને વધારે પૂરતું 3 મહિના પછી પાકી જતા હોય, પણ જો આ ઝાકર આવતી હોય, ઝાકરના કારણે 4-5 દિવસ દાણા વહેલા પાકે છે, કેમ કે ફૂલ બહુ બરે છે. ધાણામાં ઝાકર વિલનનું કામ કરે છે, ઉત્પાદનમાં બહુ જાજો એવો ફેર પડે. ઉપર 8 થી 10 દિવસ જો ઝાકર રહીએ તો વીઘે 3 થી 4 મણ સુધીનું ઉત્પાદન ઘટતું હોય છે. જો આ દાણા હાવ પાકી ગયા છે અને જો આ દાણામાં હજી ફૂલ દેખાય છે, એટલે આ હજી 8-10 દિવસ જેવું સમય ઉપીએ જો આ બધા ફૂલ ઓલા થઈ ગયા છે. ફૂલમાં અમુકમાં દાણો બંધાય, અમુક બરી જાય એટલે દેખાતા બંધ થઈ જાય, પછી જ આનું વાઢવાનું ચાલુ થાય છે. અને જો આ દાણામાં તમને ક્યાંય ફૂલ દેખાશે નહીં. અત્યારે ઝાકરના તો બહુ વિડીયો પણ સારો દેખાતો ન હોય સવારના પોરમાં, પણ આ ઝાકરની અને માહિતી માટે જ આપણે વિડીયો બનાવ્યો. અને જો વધારે માહિતી માટે આગળ પણ આપણે ચેનલમાં જોડાતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ ધાણાની માહિતી આપણી ચેનલ પર અને બીજા અન્ય પાકની પણ માહિતી મળતી રહેશે. અને બસ જો આજના વિડીયોમાં આટલું. અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો ધન્યવાદ.